ધાનેરામાં હિતરક્ષક સમિતિના બેનર હેઠળ અગ્રવાલ પાસે આવેલ હનુમાનજી મંદિરમાં હવન કરી આહુતિ આપવામાં આવી હતી અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી। છેલ્લા ઘણા સમયથી ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ વિરોધ કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી રહી છે। રેલી, આવેદનપત્ર, ધરણા અને મહાસભાનું આયોજન કરી સરકાર સામે માંગ મૂકવામાં આવી હતી, પણ પરિણામ નક્કર ન આવતા હિતરક્ષક સમિતિએ હનુમાન દાદાના મંદિરે હવન કરી માંગ કરી હતી કે દાદા સરકારને સદબુદ્ધિ આપો કે અમારો તાલુકો બનાસકાંઠા જ રહે। જો કે આજે બનાસકાંઠાના સમર્થનમાં હવન યોજાયો તો બીજી બાજુ વાવ થરાદના માર્ગદર્શનમાં રેલી યોજાઈ, ત્યારે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં જિલ્લા વિભાજનનો મુદ્દો કેવા વળાંક લે છે। ઓકે, શું કહો છો? ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે આંદોલનો ચાલી રહ્યા છે, આજે મહાયજ્ઞનું આયોજન કરાયું। છેલ્લા 21 દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન, ધાનેરા હિતરક્ષક સમિતિ, રાજકીય આગેવાનો, સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા 21 દિવસથી આ જન આંદોલન ચાલે છે। અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે, સમાજના તાણાવાણા છે, અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે, અમારું વેપાર જો કેન્દ્ર છે એ ડીસા, પાલનપુર અને મુંબઈ, સુરત, નવસારી બાજુ છે। એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે બિલકુલ અનુકૂળ નથી। એટલા માટે છેલ્લા 21 દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમને બીજી કોઈ તકલીફ નથી, પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે। અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં, હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારને પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ। અને અમારો જે અંતરાત્મા છે, ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે। એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે, એમાં પણ અમારી માગણી કરી છે। એ રીતે આજે પણ અમે હનુમાન દાદા અમારા છે એમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે, એ દુઃખ છે, એ દર્દ છે, એ સાંભળે અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે, એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ ગયા છીએ। શું કહો છો? છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન, આજે હવનનું આયોજન આજે એટલા માટે કરવામાં આવ્યું છે કે જેમ 21 દિવસથી આ બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ, એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી એ કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું। તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલી લસે અરુધર લાલ લંગુર વજ્ર દેહ દા નવદલન જય જય કપિસુર શિયાવર રામચંદ્ર ભગવાન કી જય। તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે। અમે બધા રાષ્ટ્ર ધર્મને મારનારા વ્યક્તિઓ છીએ। અમે સદાય આ રાષ્ટ્રનું ભલું વિચાર્યું છે, આ ધાનેરાનું ભલું વિચાર્યું છે। તો આ ધાનેરાના ભલા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં જે આવી રહ્યા છે, તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે, આ માત્ર ને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે સહોદરી અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરું ષડયંત્ર રચીને કરી રહ્યો છે। ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે। આજે ભગવાન હનુમાનજીનો હવન દ્વારા આપણા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે, આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે, પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઇશારે જે કરવામાં આવી રહ્યું છે, આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે એના માટે હવનનું આયોજન કરવામાં આવેલું છું અને બનાસકાંઠાને ફરીથી ધાનેરાના બનાસકાંઠામાં રાખવામાં આવે એ જ અપેક્ષા
કહો છો ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે આજે યજ્ઞ છે, હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવી રહ્યા છો. છેલ્લા 21 દિવસથી હિત રક્ષક સમિતિ અને તમામ જાતિના લોકો, એમાં કોઈ રાજકીય વાત નથી, આ ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાર્થના અને લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રક્રિયાથી આપણે અવાજ પહોંચાડવો જોઈએ, એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે. પણ તેમ છતાં આજે 21 દિવસથી સરકાર સાંભળતી નથી. જ્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ગામની રક્ષા કરે, એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી. તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ સૂચે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી બી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવ થરાદની અંદર ધાનેરાને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવ થરાદમાં જવું છે. આ બધું ડેરીઓના માધ્યમથી, અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ થરાદમાં નાખી, વાવ થરાદમાં તો આપણે મૂકી દીધા છે, તો તમારે હવે આ રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે? જેને જરૂર છે કે ભાઈ અમારા વાવ થરાદમાં નથી જવું એની વાત છે. તમને હજી વાવ થરાદમાંથી ધાનેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ. પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઇશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાવીને થાક્યા, પણ આપને અમે વિનંતી કરો કે આપ પણ એમને કંઈક ચમત્કાર આપો તો આ લોકોને સદબુદ્ધિ આવે, કારણ કે સદબુદ્ધિ આવતી જ નથી. એમને વાત સમજવાની જરૂર છે કે અમને વાવ થરાદમાં નોખ્યા એટલે અમે આ બધા કાર્યક્રમો આપીએ છીએ. એમને તો વાવ થરાદમાં જવું છે તો પણ તમને લીધા ના તો શું કરવા, તમે સામેથી શું કરવા કાર્યક્રમ આપવો પડે છે? તમને વાવ થરાદમાં લઈ લીધા તો તમને એલું કર્યું હોય કે ભાઈ વાવ થરાદમાંથી તમને પાછા ધાનેરા નોખી દીધા ત્યારે તમે કાર્યક્રમ આપશો. એડવાન્સમાં તમે જે કોઈ કામ કરે છે એ મને કોઈ ખબર પડતી નથી. એટલે હું આપના માધ્યમથી જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે એના ખોટા આ લોકો એડવાન્સમાં જે પણ આ કાર્યક્રમમાં દોડાવવાનું કામ કરે છે, એટલે વિઘ્ન આ હવન એના માટે કરો કે હવનમાં કોઈ અડગર ન નોખે એવી મારી પ્રાર્થના છે. જે પણ વ્યક્તિ આ કરતો હોય એમાં હવનમાં અડગર ન નોખે એવી જ પ્રાર્થના આજે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.